મેળવી હશે તો? જો વિકાસભાઈ, પહેલા તો સ્પષ્ટ કહી દઉં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેવી રીતે ચાલવાનું ને કઈ પોલિસી બનાવવાની એ માફીવીરોની પાર્ટીવાળા લોકો પાસેથી અમારે શીખવાની જરૂર નથી. બીજી વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હમણાં મારા બેન શ્રદ્ધાબેન બોલ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો મને શ્રદ્ધાબેન 5 એવા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના ફોટા બતાવી દે જે અમદાવાદમાં સરદાર પટેલ સાહેબના સ્મારક ઉપર જઈને દર્શન કરવા ગયા હોય. અમારી તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની આખી મીટિંગ 8 તારીખે સરદાર સ્મારક પાસે રાખવામાં આવી હતી, સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે. અને આ સ્મારક કોઈ ચાઇનાના એન્જિનિયરોએ નથી બનાવેલું, આ સ્મારક ભારતીયોએ બનાવેલું છે. સાથે એ પણ કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જો શ્રદ્ધાબેન બોલ્યા એમ કે દેશને ના સમજી શકી હોત તો આ આધાર કાર્ડ અમે તમને જે યોજના સાંભળી લો, ઇટાલી મૂળની મહિલા રહી હોય એમણે મને ચાઇનાથી લઈને ભારતથી લઈને કોઈના બાદ મારા જેટલા નેતાઓ છે ને બધા મારા ભારત દેશના મૂળના નેતાઓ છે, ભારત દેશના અમિત શાહ સાહેબ એમણે પણ સમય આપીશ, એમણે પણ નિશાનભાઈ તમે જવાબ આપો. ભારતીય જનતા પાર્ટીના એક નેતા અને કાર્યકર્તા ભારતીય મૂળના છે, ઇટાલીના નથી. તમારું પણ નહીં સંભળાય, નિશાનભાઈનો પણ નહીં સંભળાય. જવાબ પૂરો થવા દો પછી આપને સંભળાય. અમિત શાહજી ઉપર એમણે જે પહેલા શબ્દ વાપર્યો એમનો જવાબ તમે એની માફી માંગે પહેલા, ને તો મને બોલતા બહુ સારી રીતે આવડે છે નિશાનભાઈ. ઇટાલીથી ચાલતી પાર્ટી છે તમારી, 20 વર્ષ સુધી તમને કોઈ ભારતીય મૂળનો વ્યક્તિ નહોતો બન્યો અને સીતારામ કેસરીને કઈ રીતે અપમાનિત શ્રદ્ધાબેન, એમને સાંભળી લે, હું આપું છું સમય. શ્રદ્ધાબેન, દેશના ગૃહમંત્રી અમિત શાહજી ઉપર તડીપારનો કેસ થયો તો કે નતો થયો? એક મિનિટ નિશાનભાઈ, અત્યારે કોંગ્રેસની ચર્ચા ચાલી રહી છે. શું એક મિનિટ કોંગ્રેસની ચર્ચા ચાલી રહી છે નિશાનભાઈ, આપની પાસે એવો કોન્ક્રીટ જવાબ છે? મેં કીધું કે તમારે કડવા નિર્ણય લેવા પડશે, તમારે કડવા ઘૂંટ પણ પીવો પડશે. શું એના માટે કોંગ્રેસ તૈયાર છે ખરા? કારણ કે જયરાજસિંહ આજે કહ્યું આ તો બધી 2012 ની સ્ક્રિપ્ટ છે. જયરાજસિંહે કહ્યું આવો મેં 4 પાનાનો પત્ર લખ્યો હતો, એ બાબતે હજુ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો. વિકાસભાઈ, પહેલી વાત તો હું કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ઉપર ક્યારે પણ પ્રહાર નથી કરતો. બીજી વાત, એમને સોનિયા ગાંધીજી ને રાહુલ ગાંધીજીના જે નેશનલ હેરાલ્ડ વાળા કેસની વાત કરી, તમે ઇન્ડિવિડ્યુઅલ પ્રહારથી શરૂ કર્યું છે એટલે નિશાનભાઈ સાંભળો. તમે ભારતીય શબ્દ વાપર્યો છે ને એટલે કહું છું. આપેલ ઉપર કોણે માફી માંગી હતી? તમે ઇન્ડિવિડ્યુઅલ એટેક પહેલા કરો તો મારી ડબલ એટેક કરવાની ક્ષમતા છે. હું હજી 1 કલાક માટે ડિબેટ કરી શકું છું. સાંભળો એક વાત, શ્રદ્ધાબેન સાંભળો, હજી તો વાત છે. તમે મારા સવાલ એમને સમય આપો, તમે મારા સવાલનો જવાબ આપો. તમને હું વિકાસભાઈ હું કોંગ્રેસની વાત કરવા માંગીશ તો સ્પષ્ટ વાત તમને કહી દઉં કે 30 વર્ષથી અમારો કાર્યકર્તા 30 વર્ષથી શાસનથી દૂર છે, 30 વર્ષથી વિરોધ પક્ષમાં રહીને ગુજરાત પોલીસના દંડા ખાધેલા છે, જેલોમાં ગયેલા છે, આંદોલન કરવા નથી દેતા. આવા સમયમાં જ્યારે કાર્યકર્તાઓનું તો પણ મોરલ મજબૂત હોય, મારા જેવો કાર્યકર્તા તમારી જોડે અત્યારે ડિબેટ કરતો હોય, મજબૂતાઈથી જવાબ આપતો હોય, એ સાબિત કરે છે કે અમને દિશાની જરૂર હતી. અને રાહુલ ગાંધીજી દિશા બતાવવા માટે આવ્યા છે અને આ જ દિશા એમને ઇન્ડિયા ગઠબંધનને પણ બતાવી હતી અને એટલે 40 ના 100 થયા અને આ લોકો 400 ઉપરથી 400 ની વાત કરવા વાળા 240 ઉપર આવી ગયા. ગુજરાતમાં સીધો સવાલ, બિલકુલ નિશાનભાઈ, આપણે સાંભળી લીધા. શ્રદ્ધાબેન, લોકસભામાં જોયું કે